નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસરમાં ગુમ થયેલી BHMS ડોક્ટર યુવતીના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે। યુવતીના નામે બનાવટી મેરેજ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે। પોલીસ તપાસને ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે હવે લગ્ન અધિકારીની કચેરીએ જ આ સર્ટિફિકેટને બનાવટી ગણાવ્યું છે। મળતી માહિતી મુજબ ગુમ થયેલી BHMS ડોક્ટર યુવતીના નામે એક મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું। જો કે આ સર્ટિફિકેટની તપાસ કરવામાં આવતા લગ્ન અધિકારીની કચેરીએ તેને બનાવટી ગણાવ્યું છે। એટલું જ નહીં, સર્ટિફિકેટ પર કરવામાં આવેલી સરકારી સહી અને સરકારી સિક્કો પણ બનાવટી હોવાનું સામે આવ્યું છે। આ ખુલાસા બાદ સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે અને પોલીસ તપાસને ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે। આ મામલે યુવતીના મામા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, જ્યારે કથિત પતિનું નામ FIRમાં સામેલ કરવામાં આવ્યું નથી। બીજી તરફ ગુમ થયેલી યુવતી હજુ સુધી મળી ન આવતા પરિવારજનોની ચિંતા વધી રહી છે। પરિવાર દ્વારા પોલીસ સમક્ષ યુવતીને વહેલી તકે શોધી કાઢવાની માંગ કરવામાં આવી છે। હવે પોલીસ માટે સૌથી મોટો સવાલ યુવતી ક્યાં છે, બનાવટી મેરેજ સર્ટિફિકેટ કોણે તૈયાર કરાવ્યું અને તેની પાછળનો હેતુ શું હતો તે શોધવાનો છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી। મે મહિનાની ઘટના બની ત્યારથી અમે પોલીસ ડિપાર્ટમેન્ટ અલગ અલગ દરેક જગ્યાએ મા બાપે રડતા રજૂઆત કરી હતી કે કંઈક ખોટું થયેલું છે। પણ કાયદાની પરિભાષામાં એવું કહેવાય કે છોકરા છોકરી મોટા થઈ ગયા એટલે કોઈ કશું કરી નહીં શકે। 3 મહિના પછી એવું થયું કે 30/6 જ્યારે આ છોકરાના એટલે કે આરોપીના મામાએ એક સર્ટિફિકેટ વોટ્સઅપ દ્વારા પોલીસને મોકલ્યું અને પોલીસે અમને એવું કહી દીધું કે જો આ લગ્ન થઈ ગયા છે। જે તપાસ પોલીસે કરવાની હતી એ તપાસ એમના ઘરવાળાએ કરી। મેરેજ રજિસ્ટ્રાર સાહેબે તાત્કાલિક મદદ કરીને વિધિન ગણતરીના કલાકની અંદર અમને એવું કીધું કે આવા નામનું આ જે સિરિયલ નંબર છે સિરિયલ નંબરના નામનો કોઈ દસ્તાવેજ નથી, આવી કોઈ મેરેજનું નોંધણી થઈ જ નથી। આ કઈ તારીખની ઘટના છે? 30/6ની। આ 30/6ની ઘટના પછી 17/8 તારીખે ફરિયાદ નોંધાઈ છે। આજની તારીખમાં પણ અમે એવું કહીએ છીએ કે કાયદો કાયદાની દ્રષ્ટિએ કામ કરે છે। જે ફરિયાદ પણ તમે જોશો તો ફરિયાદની અંદર જે સેક્શનનો ઉમેરો કરવામાં આવ્યો છે એ કાયદા મુજબ સેક્શનો ઉમેરવામાં નથી આવી। 7 વર્ષની ઓછી સજાની જોગવાઈઓ મુજબની સેક્શન ઉમેરો કરવામાં આવી છે। પર્ટિક્યુલર કાયદાની વાત કરું તો ખોટા સ્ટેમ્પ બનાવવામાં આવ્યા છે, ગવર્મેન્ટ અધિકારીની ખોટી સહી કરવામાં આવી છે। એ મેરેજ સર્ટિફિકેટની અંદર ખોટા સાક્ષીઓના નામ લખવામાં આવ્યા છે, જેમાંથી કોઈ પણ વ્યક્તિ જે મામાએ વોટ્સઅપ કર્યું એ મામાનું પણ હજી આરોપી તરીકે નથી બનાવ્યા। જે લોકોએ સાક્ષી તરીકે નામ લખાવ્યા એ કોઈને પણ આરોપી તરીકે। જેથી અમારી એક જ પરિવાર વતી માંગ છે કે જેટલા પણ લોકો આ ચેનલની અંદર વોટ્સઅપ કરનારથી લઈને ખોટું કરનાર દરેક વ્યક્તિને તાત્કાલિક આરોપી તરીકે જોડવામાં આવે। 3 મહિના પહેલા એવું કહેતા હતા કે કશું ખોટું નથી, દીકરી પોતાની મરજીથી ગઈ। તો દીકરી પોતાની મરજીથી ગઈ હોય તો ખોટું મેરેજ સર્ટિફિકેટ બનાવવાની ક્યાં જરૂર ભાઈ? અને ટૂંકમાં કહું તો મા બાપને એટલું છે કે મરજીથી ગઈ છે તો મરજીથી જાણવા માટે દીકરીનું કાઉન્સિલિંગ કરાવવામાં આવે અને દીકરી 5 થી 7 દિવસ છોકરા સાથે મા બાપની સાથે રહે તો મા બાપને ખબર પડે કે દીકરી ગઈ એ પહેલા એની સાથે કંઈ ખોટું નથી થયું અને ત્યાં ગયા પછી પણ એને કોઈ ખોટા પ્રેશરમાં નથી રાખી। મા બાપ એક જ વસ્તુ કહે છે કે કાયદાની સાથે માનવતા પણ છે। એટલે અમારી એ જ વિનંતી છે એમના પરિવાર તરફે કે કાયદાની દ્રષ્ટિએ જે પણ કાયદાની કલમ, આજે અમે એક નવી અરજી આપી છે, SP સાહેબને આપી છે, ત્યાં પોલીસ સ્ટેશનમાં નવી અરજી આપી છે કે કોને આરોપી તરીકે ઉમેરાયા નથી ને કઈ કલમનો ઉમેરો નથી થયો, એટલે પ્રોપર રીતે તપાસ થાય એના માટેની આગળની કાર્યવાહી હમણાં કરી રહ્યા છે। ચેતન દેસાઈ એડવોકેટ। મારી દીકરી 7/5/2026ના રોજ વડોદરા હોસ્પિટલમાંથી સર્જન દિવાલ કરીને છોકરો લઈ ગયો છે। એ માટે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યાર પછી અમને 2 મહિના સુધી કોઈ ફોન નહીં, પછી વાતચીત નહીં, કશું જ નહીં, અમારી સાથે કોઈ વાત કરવા દીધી નથી અને ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા। અને મારી છોકરી આજે 6 મહિના થઈ ગયા છે તો હજુ કોઈ દિવસો મને વાત કરવા દીધી નથી અને અમને મળવા પણ દીધી નથી। હા, ફિરોજ દિવાન કરીને એનો મામો અને ફેજલ દિવાન એનો ભાણિયો, એ બે થઈને મારી છોકરીને પ્રેમ જાળમાં ફસાઈને મારા ઘરેથી 100 તોલાની માળા લઈને ઘરમાંથી ચોરી કરાવીને લઈ ગયેલો છે અને એ જ પૈસાથી ખોટું સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ બનાવેલું છે। બસ હવે હું કંઈ બોલી શકું તેમ નથી। આગળ તમારી શું માંગ છે? મારી છોકરી મને પાછી અપાવો, ગમે તે હિસાબે, મને જીવતી કે મરેલી મારી છોકરી જોઈએ। બસ હું હવે મારી તબિયત અત્યારે મારા ઘરમાં શું
ચાલી રહ્યું છે એ હું મારો દીકરો અને મારો હસબન્ડ જાણીએ છીએ. અમારા ઘરની પરિસ્થિતિ હવે નાજુક થઈ ગયેલી છે અને મારી તબિયત તો હું દવા પર રોજની 10 ગોળીઓ કહીને જીવું છું. મારી ચલાતું નથી કે નથી બોલી શકાતું નથી. હું દવાના આધારે જીવન જીવી રહી છું. મારા ઘરમાં બહુ જ આર્થિક માનસિક પરિસ્થિતિ અમે વેઠી રહ્યા છીએ. દીકરીને કોઈ સંદેશ આપવા માંગશો? દીકરી જ્યાં હોય તો તે એને ગમે તે હિસાબે અમને મળાવો, અમે એમની સાથે વાત કરવા દો, પછી આગળ જે થશે અમે આગળ કાર્યવાહી કરીશું. આપનું નામ? મારું નામ શિલ્પાબેન